નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણા ચણાના આ સિઝન દરમિયાનના જે કાંઈ ભાવ આપણને મળ્યા એ ભાવો તળિયાના ભાવ આપણને મળ્યા, સાથે સાથે તુવેરના ભાવમાં પણ આપણી સ્થિતિ આવી રહી। આપણા તમામ ખેતી પાકો જે કાંઈ છે એના ઉપર સરકારની આયાત અને નિકાસની નીતિની ભાવો પર બહુ મોટી અસર થતી હોય છે। ચણામાં જે કાંઈ અસર આ વર્ષમાં આપણે ઉઠાવી એ અસરનું કારણ હતું સરકારની આયાત નીતિ। ચણા કેટલાક સમય માટે બિલકુલ નિઃશુલ્ક આયાત હતી અને થોડાક સમય પહેલા એના ઉપર 10% જેટલી આયાત ડ્યુટી સરકારે લગાડી, પણ એ આયાત ડ્યુટી જ્યારે લગાડી ત્યારે માર્કેટમાં આપણો માલ મોટા પાયે વેચાવા માટે આવી રહ્યો હતો, એટલે આયાત ડ્યુટી 10% ચણા ઉપર લાગવા છતાં પણ આપણને ભાવમાં કોઈ મોટો ફાયદો ન થયો। સાથે સાથે ચણાના જુદા જુદા જે કાંઈ ઉત્પાદનો હોય છે, ચણામાંથી દાળ બને, દાળમાંથી બેસન બને અને એમાંથી જે કાંઈ ચીજ વસ્તુઓ બનતી હોય આ બધી જ ચીજ વસ્તુઓ સસ્તી બને એટલા માટે એની અંદર પીળા વટાણા ભેળવવા માટે વીતેલું આખું વર્ષ આપણી સરકારે પીળા વટાણાની આયાત નિઃશુલ્ક ખુલ્લી રાખી અને એ ખુલ્લી નિઃશુલ્ક આયાતના કારણે આપણા બેમાંથી એકેય ચીજના ભાવ ન વધ્યા, તુવેરના ન વધ્યા, ચણાના ન વધ્યા, કારણ કે એ બંને દાળોમાં આ દાળ મિશ્રણ થઈ શકે છે અને એ મિશ્રિત દાળો સસ્તા ભાવે બજારમાં વેચાઈ શકે છે। તો એની અસર નીચે આ બંને પાક આપણા દબાયેલા ભાવથી ચાલ્યા અત્યાર સુધી, પણ પીળા વટાણાની નિઃશુલ્ક આયાતની સમયસીમા પૂરી થતી હતી મે મહિનાની 31 તારીખે। એટલે 31 તારીખ સુધીમાં સરકારે કોઈ નવો નિર્ણય કરવાનો હતો કે હવે પછી પીળા વટાણાની જે આયાત છે એ ડ્યુટી ફ્રી રહેશે, એના ઉપર ડ્યુટી લાગશે તો કેટલી લાગશે। તો એ નિર્ણય શનિવારે એટલે કે મે મહિનાની છેલ્લી તારીખે 31 તારીખે સરકાર તરફથી લેવાઈ ગયો છે અને લેવાઈ ગયેલો જે નિર્ણય છે એ આપણા માટે અત્યારના દિવસોમાં તો ચિંતાજનક છે જ, પણ આવતા વર્ષમાં આવતી સિઝનમાં આપણી પાસે પાકીને આવનારા ચણા માટે પણ આ નિર્ણય ચિંતાજનક છે, એટલા માટે કે સરકારે જૂન 1, 2025 એટલે કે ગઈકાલથી લઈ અને માર્ચ 31, 2026 સુધી આખું વર્ષ પીળા વટાણા દુનિયાના કોઈ પણ ભાગમાંથી નિઃશુલ્ક આયાત કરવાનો નિર્ણય કર્યો છે અને આ પ્રમાણે નવી આયાત નીતિ પીળા વટાણાની જે નક્કી થઈ છે એ આપણી આગામી ચણાના નવા પાકની સિઝન પૂરી થવા આવે ત્યાં સુધી લાગુ રહેશે। એટલે આ જે 31 માર્ચ 2026 નો જે સમય છે એ સમય પહેલા આપણા ચણા પણ પાકીને બજારમાં આવી જશે અને આપણો તુવેરમાંથી પણ મોટા ભાગનો પાક આવી અને આપણા સુધી પહોંચી જશે અને એના ઉપર પીળા વટાણાની નિઃશુલ્ક આયાતના સરકારના નિર્ણયની અસર રહેશે। એટલે અત્યારના સંજોગોમાં જે ભાવથી આપણે વેચી રહ્યા છીએ આપણા માલ અને એક અપેક્ષામાં આપણે જે હતા કે પીળા વટાણાની આયાત પર સરકાર ડ્યુટી લગાડે તો આપણા ભાવમાં સુધારો થાય, તો એ અપેક્ષા આ દિવસોમાં એટલે કે મે મહિનો પૂરો થતા સરકારે જે નિર્ણય કર્યો છે એનાથી આપણી એ અપેક્ષા પૂરી થઈ ગઈ છે। હવે બજાર આપણી પાસેથી થોડો ઘણો પણ મોંઘો માલ લેવાની જરૂરિયાત ઊભી થાય એટલે તરત વિદેશના બજારો તરફ નજર નાખશે અને વિદેશના બજારોમાંથી પીળા વટાણાની આયાત મોટા પાયે કરી અને આપણી ચણા દાળ અને તુવેર દાળમાં એને ભેળવી અને એના ઉપર પ્રક્રિયાત્મક કાર્યવાહી કરી અને જુદા જુદા માલ બજારમાં વેચશે અને એની સીધી અસર આપણા આ બંને ઉત્પાદનો ઉપર પડશે। અત્યારે પણ પડશે, આગામી દિવસોમાં પણ કદાચ પડી શકે અને સિઝન પૂરી થાય અને નવું વર્ષ પાકી અને આપણી પાસે માલ આવે ત્યાં સુધી સરકારનો આ પ્રમાણે જો નિર્ણય જે છે એ નિર્ણય આપણા ચણાના અને તુવેરના પાક માટે ભાવના હિસાબથી ખૂબ ચિંતાજનક નિર્ણય છે। મિત્રો, આજના દિવસે આ ચર્ચા જે આપણે કરી રહ્યા છીએ એ ચર્ચા આપણા હવે પછીની સિઝનમાં વાવેતર કરતી વખતે મુદ્દો જે ધ્યાનમાં રાખવા જેવો છે એ મુદ્દો ધ્યાનમાં રાખી અને આપણે વાવેતર કરીએ। આજના દિવસે સરકારના આ નિર્ણય પર આટલી ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી ચર્ચા પહોંચે એને માટે
આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત.